નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાતા ગામ અને આજુબાજુની જે સીમ છે ત્યાંના ખેતરોમાં બેઠી છું અત્યારે. અને ખેડૂતોએ અહીંયા સ્વયંભૂ રીતે પોતાનું બિનરાજકીય આંદોલન ચાલુ કર્યું છે. ખેડૂતોની માંગ છે કે જે 32 ગામોમાંથી ગેસની પાઇપલાઇન પસાર કરવામાં આવે છે, એમાં કેટલાય ખેડૂતોના હજી વ્યવસ્થિત નોટિસ પણ નથી આપવામાં આવી અને ખેડૂતનો વળતરનો નિર્ણય નથી આવ્યો તો એ પહેલાં કામ કઈ રીતે થઈ શકે. તો હવે ખેડૂતોએ સ્વયંભૂ રીતે પોતાની જ રીતે ખેડૂતોએ પોતાના ખેતરને છાવણીમાં ફેરવી નાખ્યું છે અને અહીંયાથી જ ખેડૂત આંદોલનની ગઈકાલથી શરૂઆત થઈ ચૂકી છે. રાત્રે પણ આ બધા ખેડૂતો ઘરે નથી ગયા, અહીંયા નહીં એને ગાદલા પાથરીને સૂતા છે, જમ્યા છે, બપોરનું જમવાનું પણ આ જ ખેતરમાં બન્યું છે અને વરસાદ આવે તો અહીંયા કાગળની વ્યવસ્થા થઈ જશે. એટલે કે ખેડૂતો હવે હલવાના નથી જ્યાં સુધી ખેડૂતોનો યોગ્ય નિર્ણય ન આવે. અને આજુબાજુના ગામો ગેસની પાઇપલાઇન જ્યાંથી પસાર થઈ રહી છે એ ગામો તો સમર્થનમાં આવી જ રહ્યા છે, પરંતુ જ્યાંથી પાઇપલાઇન નથી પસાર થઈ રહી એવા ગામના લોકો પણ ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે. મારી સાથે ભાઈ છે અને એ ખજૂરિયાથી આવ્યા છે. આપણે સીધા એ ભાઈ સાથે જ વાત કરીએ કે ભાઈ, તમે કીધું પાઇપલાઇન અમારા તો પસાર નથી થતી, તો એમ છતાંય તમે કેમ અહીં આવ્યા છો? જય દ્વારકાધીશ કાજલબેન, હું ખજૂરિયાથી આવ્યો છું, પણ અમારે પાઇપલાઇન નથી આવ્યું. અમે ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે, ખેડૂતના આંદોલન કે અમે જોયું અહીંયા આવી અને આ બધો અત્યાચાર કરે છે આ સરકાર ખોટી રીતના કંપનીઓ. તો આમાં તો હું તો એમ કહું છું કે ગામો ગામ વ્યક્તિને ગામો ગામે બધાને અહીંયા ખેડૂતના આંદોલનમાં આવવું જોઈએ અને જોવું જોઈએ, વિચારવું જોઈએ કે આ કંપની સારું કરે ખોટું કરે કે હું. અહીંયા અમે વિચાર્યું છે આવીને કે આ બહુ ખોટું કરે છે. હું તો એમ કહું ગામો ગામથી ખેડૂત બધા આવો અહીંયા, કોઈ ગામમાં બાકી ના રહેવું જોઈએ કે આ ખેડૂત આંદોલનમાં કોઈ ગામ અહીં નથી આવ્યું એવું ખેડૂત ના હોવું જોઈએ. હરેક ગામનું અહીંયા ખેડૂત આવવું જોઈએ બેન, એવી મારી નમ્ર વિનંતી છે બધા ખેડૂત. બીજું કે દ્વારકામાં તમે કીધું ગામો ગામથી કોઈ ખેડૂત બાકી ના રહેવો જોઈએ, એટલા બધા ગામડા છે. આપણે સપ્તાહનું એવા આયોજન થાય તો કેટલા બધા લોકો જે છે અહીંયા કેમ નથી આવતા? બહુ અહીં જ આવશે બેન. અમને એવી આશા છે ખેડૂત માથે, ગામો ગામના ખેડૂતને. હું એક ખેડૂતનો દીકરો છું, તો અમને એવી આશા છે કે ગામો ગામથી અહીં ખેડૂત આવવા જોઈએ. જેમ સપ્તાહમાં આપણે પિંડારા થઈ હતી તો ગામો ગામથી બધા, અને બીજી જગ્યાએ કોઈ ગામમાં બીજે સપ્તાહ હોય તો ગામો ગામથી ત્યાં જાય. હું તો એમ કહું કે અહીં બધાને આવવું જોઈએ. બીજું, ક્રેન ઇન્ડિયાની થોડાક ટાઈમ પહેલા અહીંથી પાઇપલાઇન નીકળી હતી, એના તમે કીધું કે અમારું ગામ એનું ભોગ બન્યું હતું ક્રેન ઇન્ડિયાનું, તો ત્યારે એ શું ધારા ધોરણ મુજબ કઈ રીતે વળતર આપ્યું હતું? એ બેન અમારા ગામમાંથી ક્રેન ઇન્ડિયા કંપની નીકળી હતી લાઈન, મારે તો નથી આવી, કાકાને એને આવી હતી બધાને. તો થોડુંક આ બધા ખેડૂત આમ તેમ કરતા તો ભાવ વધારો કર્યો, પછી મંજૂર થયું. 32 ગામના લોકો જે છે જેને આ પાઇપલાઇનથી પ્રભાવિત છે, આ ભાઈને એના ખેતરમાં અત્યારે કંઈ પાઇપલાઇન નથી નીકળવાની. એ ખજૂરિયાના છે, અહીંથી લગભગ 20-22 કિલોમીટર જેટલું દૂર એનું ગામ થાય છે. તો પાઇપલાઇન નથી નીકળવાની એમ છતાંય એને ખબર પડી કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, આપણા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના દાતા ગામની સીમમાં આ રીતે ખેડૂતોએ આંદોલન ચાલુ કર્યું છે, તો અમે અમારી ફરજ છે કે સ્વયંભૂ રીતે અમે જવાના છીએ. એ ભાઈ બપોરના આવીને એ બંને ભાઈઓ બેઠા છે, ખજૂરિયાથી આવ્યા છે. તો 32 ગામો જે પ્રભાવિત છે એ ગામના ખેડૂતોની તો પહેલા ફરજ છે, ઘર પરિવાર સાથે એમને અહીં આવવું જોઈએ. અને કેટલાક બહેનો પણ અત્યારે ઘરનું કામ હતું એટલે ગયા છે, સવારના બહેનો પણ અહીંયા આવ્યા હતા. તો દ્વારકા જિલ્લાના ખેડૂતોને ખાસ અપીલ છે કે જો તમારા હક માટે તમારે લડવું હોય તો આ જે ખેડૂતો અત્યારે દાતા ગામના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એના સમર્થનમાં આવે. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ ખંભાળિયાથી.